નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે વલસાડથી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામે ગ્રામ પંચાયત તથા ખેરલાવ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર ભવ્ય રીતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શિબિરનું ઉદ્ઘાટન ચિરંજીવી હોસ્પિટલ નાના પોઢાના માલિક ડોક્ટર દિવેશભાઈના હાથે કરવામાં આવ્યું હતું. ખેરલાવ ગામે આ શિબિરનું આયોજન છેલ્લા 7 વર્ષથી નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર આગેવાનોમાં પારડી પ્રાંત અધિકારી શ્રી નીરવ પટેલ, મામલતદાર શ્રી રાણા સાહેબ ડોક્ટર હેમંત પટેલ, પારડી ભાજપ તાલુકાના પ્રમુખ શ્રી પુનિત પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રાકેશભાઈ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ દેસાઈ, પારડી તાલુકાના યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રવિ પટેલ, અનેક ગામના સરપંચશ્રી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો તથા મહિલાઓ રક્તદાન કરીને સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ વિશે સરપંચ શ્રી મયંકભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગ્રામ પંચાયત ખેરલાવ તેમજ અંતર્ગત ડેવલપમેન્ટ ફંડના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ટોટલ 142 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. સાથે જ રક્તદાતાઓ માટે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં LED ટીવી, મોબાઈલ ફોન તેમજ 5 સરપ્રાઈઝ ગિફ્ટો આપવામાં આવી છે. સાથે તમામ સહયોગી સંસ્થાઓ રક્તદાતાઓને પ્રોત્સાહન કરવા માટે ચિરંજીવી હોસ્પિટલ નાના પોઢા જેના તરફથી આપણને સરસ ટી-શર્ટ સાથે જે LED ટીવી આપણે આપ્યું છે એ નાના પોઢા આર્થિક સેલ્સ તરફથી મળેલું હતું. એમાં જે આપણે મોબાઈલ ફોન આપ્યો છે એ આપણને ગુપ્ત મોબાઈલ આપણી તરફથી મળેલ છે. સાથે જ રસોઈની વ્યવસ્થામાં હોય કે પછી સ્વયંસેવકોમાં હોય એવા તમામ મિત્રોનો ખાસ દિલથી આભાર માનું છું. તેમજ ખાસ મારા 142 રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે એમના વગર આ કાર્યક્રમ સફળ બની શકે નથી. સૌનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.